નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 આંકડાશાસ્ત્ર ભાગ 2માં ચેપ્ટર 2 યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણમાં સ્વાધ્યાય 2.2નો દાખલા નંબર 3 જોઈશું. એક વ્યક્તિએ 4 ગાડીઓ ભાડે આપવા માટે રાખેલ છે, એટલે કે n બરાબર થશે 4. દિવસ દરમિયાન કોઈપણ ગાડી ભાડે જાય તેની સંભાવના 0.6 છે, એટલે કે પોઝિટિવિટીની સંભાવના p બરાબર થશે 0.6. તો કોઈ એક દિવસ દરમિયાન એકથી વધુ પરંતુ 4થી ઓછી ગાડી ભાડે જાય તેની સંભાવના શોધો. સૌપ્રથમ આપણે લખીશું n બરાબર 4 અને p બરાબર 0.6. તો p બરાબર 0.6 તથા n બરાબર 4. હવે p બરાબર 0.6 તો q એટલે કે નિષ્ફળતાની સંભાવના 1 - p થશે, એટલે કે q બરાબર 1 - 0.6. તો q બરાબર થશે 1 - 0.6 એટલે કે 0.4. હવે સંભાવનાનું સૂત્ર P of x બરાબર x ઇઝ ઇક્વલ ટુ NCX PX Q n - x થશે. હવે આપણને પૂછ્યું છે કે એકથી વધુ પરંતુ 4થી ઓછી, એટલે કે ટોટલ 4 ગાડી છે, એમાં એકથી વધુ પરંતુ 4થી ઓછી, એટલે કે P of x જે છે એ એકથી વધુ, એટલે કે એકથી વધુ, એક્સને એકથી વધુ દર્શાવવાનો છે, જ્યારે 4થી ઓછો એટલે કે લેસ ધેન 4, એકથી વધુ એટલે કે એક્સ એ એકથી વધુ છે, તો જે બાજુ વધુ હોય ત્યાં આપણે આ રીતના લેસ ધેન લખીશું, અને અહીં 4થી ઓછો તો ત્યાં પણ 4થી લેસ ધેન એક્સ લખીશું. તો મિત્રો યાદ રાખો કે જે બાજુ આ એરો હશે એ નાનો હશે, એટલે કે એક નાનો છે એક્સ કરતાં, તો એક્સ એકથી વધુ છે, અને જે બાજુ આ પાંખિયા ખુલ્લા હશે એ રકમ મોટી હશે, એટલે એકથી વધુ 4થી ઓછા. હવે એકથી વધુ અને 4થી ઓછા એટલે કે P ઓફ એકથી વધુ આવશે 2, અને એકથી વધુ 2 અને એકથી વધુ 3, અને 4 આપણે લઈશું નહીં કારણ કે 4થી ઓછા કીધું તે. 2 અને 3 4થી ઓછા છે અને એકથી વધુ છે. હવે NCX PX QN - x આ સૂત્ર પ્રમાણે અહીંયા કિંમતો મૂકી છે. NCX એટલે કે n કેટલા છે આપણી જોડે 4, તો 4C2 x એટલે કે 2. PX તો p કેટલા છે આપણી જોડે 0.6, તો 0.6 ની x એટલે કે 2 ઘાત, અને QN - x એટલે q કેટલા છે 0.4, તો 0.4 ના n - x એટલે n કેટલા છે 4, તો 4 - x એટલે કે 2, પ્લસ તો પ્લસ. હવે P of 3 એટલે કે NCX, તો NCX એટલે કે 4C3, P કેટલા છે 0.6, તો 0.6 ની x ઘાત એટલે કે 3 ઘાત, અને QN - x એટલે કે 0.4 ની n - x એટલે કે 4 - 3 ઘાત. હવે 4C2 નો મતલબ થશે 4 × 3 2 × 1. 0.6 ની 2 ઘાત એટલે કે 0.6 × 0.6, તો 6 × 36 એટલે કે 0.36. 0.4 ની 4માંથી 2 જશે તો 2 ઘાત એટલે કે 0.4 ની 2 ઘાત, તો ચોખ્ખું 16 એટલે કે 0.16, પ્લસ 4C3, તો 4C3 ની વેલ્યુ થશે 4 × 3 × 2 upon 3 × 2 × 1, એટલે કે
3 સ્ટેપ સુધી આપણે પાછળ જવાનું. તો 4 ગુણ્યા 3 ગુણ્યા 2 અને નીચે 3 ગુણ્યા 2 ગુણ્યા 1. હવે 0.6ની 3 ઘાત એટલે કે 0.6 ગુણ્યા 0.6 ગુણ્યા 0.6. તો છાયો છાયો 36 છંગ 216 એટલે કે 0.216. હવે 0.4ની 4માંથી 3 જશે તો 1 ઘાત એટલે કે 0.4ની 1 ઘાત થશે 0.4 જ. ત્યારબાદ હવે આપણે ગુણાકાર કરીશું, પરંતુ અહીંયા છેદમાં જે છે એને આપણે કાપી દઈશું કે 2 દુ 4 તો 3 દુ થશે 6. તો 6 ગુણ્યા 0.36 ગુણ્યા 0.16 આપણે કેલ્ક્યુલેટરમાં કરીશું. 6 ગુણ્યા 0.36 ગુણ્યા 0.16 તો આપણો આન્સર આવશે 0.3456 પ્લસ હવે અહીંયા 3 3 કટ 2 2 કટ એટલે અહીંયા 4 જ રહેશે. તો 4 ગુણ્યા 0.216 ગુણ્યા 0.14 તો 4 ગુણ્યા 0.216 ગુણ્યા 0.4 તો આપણો આન્સર આવશે 0.3456. હવે 0.3456 વત્તા 0.3456 તો આપણો આન્સર આવશે 0.6912. તો આપણી સંભાવના થશે P ઓફ 1 લેસ દેન x લેસ દેન 4 ઇક્વલ ટુ 0.6912. એટલે કે 1થી વધુ પરંતુ 4થી ઓછી ગાડી ભાડે જાય તેની સંભાવના થશે 0.6912.